જી કેમ છો બધાય મજામાં જ હશો મિત્રો। આજે પાછો બપોર પછી ને 2 વાગ્યા પછી ને મેં એક ફરી નવો બ્લોગ ચાલુ કરી દીધો છે ને આજે હું રોજની તરહ છે ને કામે જ આવી છું। બપોર પછી ને 2 વાગ્યે આ ડુંગળી નીંદવા આવી છું હું અહીંયા। અને જો એટલું ખેતર નીંદવાનું છે અને આ લોકો નીંદે છે। આ એના ભેરી હું આવી છું પાછી બપોર પછી ઘરેથી જમીન। અને આ જો આ મારી દાંતેડી છે, આનથી મને બહુ કામ મોકલે છે। અને વરસાદ એ મિત્રો આજ તો બહુ જમાયો છે પણ આવતો નથી। ગરમી એવી થાય ને, એ ગરમી થાય ને એટલે મેં જો આમ બાંધી લીધું। કેવું લાગે? તોય પણ હું ખુદ છું। 150 રૂપિયામાં કામ કરું છું। તમે લોકો યાર સબસ્ક્રાઈબ કેમ નથી કરતા? મને ઈ એક તો બહુ દુઃખ લાગે છે। તમે મારો બ્લોગ જોઈને વયા જાઓ મિત્રો, સબસ્ક્રાઈબ ન। આ જ્યાં અમે નીંદવા આવ્યા છીએ ને રાકેશભાઈને તો એને જો અમને વાવણિયા પકડાવી દીધા છે મિત્રો। અને આ કારીબેન ખુદ છે મારા વાવણિયામાં નાખે છે ખડ। અને બે આવી આ નીંદે છે। અમે 6 જણા છે ઈ। અને અમે જો નીંદી છીએ। રાકેશભાઈ છે ને, રાકેશભાઈ ચા લેવા ગયા છે અમારે, તો ચા લઈને આવી છે। और मैं ये जो मजा है हिंदुस्तान के वरसाद આવી જાય ને તો કામ થઈ જાય, તો પાછા ઘરે વહી જાય। ગાય જો કેટલો વરસાદ પડે છે, જો પડી ગયો છે। અને હવે જો એટલું પાણી ભરાઈ ગયું છે એટલે હવે કઈ નિંદા હે નહીં। અને હવે અમે ઘરે વયા જઈશી। અને તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય બપોર પછીનો તો લાઈક શેર કમેન્ટ કરવાનું ન ભૂલતા। અને જો મેં વરસાદથી બચવા માટે કોથળી ઓઢી લીધી છે મિત્રો, કેમ કે હું ગારાની છું ને એટલે ઓગળું નહીં ને એટલે છે ને મેં આ કોસલી પહેરી છે।